પણ તે પહેલા આપણા ચુડા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ ઝાલા આભાર વિધિ કરશે, ત્યારબાદ સંકલ્પ લઈશું અને ત્યારબાદ બધાએ જમીન જવાનું છે। ભારત માતા કી આજના ચુડા 2 જિલ્લા પંચાયતના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના આગેવાન શ્રી મિર્જા સાહેબ, જિલ્લા સાહેબ, આપણા અતિ લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ મકવાણા, રાજભા ઝાલા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્ય કનકસિંહ રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર અને ચુડા 2 જિલ્લા પંચાયતમાંથી દરેક ગામમાંથી પધારેલ કાર્યકર્તા મિત્રોનો ચુડા તાલુકા ભાજપ પરિવાર વતી દિલથી આભાર માનું છું અને હું તે મુજબ સંકલ્પ લેવડાવું છું। હું ભારત માતાની સેવા અને સંકલ્પ માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં હું વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓની જગ્યાએ સ્વદેશી અપનાવીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીશ, તેમજ ગામ, ખેડૂત તથા કારીગરોને સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ। યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત કરીશ અને નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ પહોંચાડીશ। પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ। પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ। આભાર। ભારત માતા કી જય।